નમસ્કાર દર્શક મિત્રો, પોલીસ ફોકસ ન્યૂઝ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। હવે એક નજર આજના મુખ્ય સમાચાર પર। શહેરમાં ડબલ કરવાની લાલચ આપી નવસારીની ટોળકીએ 33 લોકોનો 2.53 કરોડનું ફુલેકું ફેરવ્યું। સુરતમાં સાઈલીલા ઇન્વેસ્ટમેન્ટના સંચાલક સહિત 5 સામે ગુનો નોંધાયો। ચીટિંગનો આંકડો વધવાની શક્યતા, રૂપિયા ચૂકવી નહીં શકતા લેણદારોની ઉઘરાણીથી ગભરાઈ સૂત્રધાર મયુરે આત્મહત્યા કરી હતી। શેરમાં રોકાણ કરાવી દર મહિને ઊંચા ડિવિડન્ડ તેમજ નાણાં ડબલ કરવાની લાલચ આપી નવસારીની ટોળકીએ સુરત સહિત 33 રોકાણકારોને 2.53 કરોડનો ચૂનો ચોપડ્યો હતો, જેમાં આ ટોળકીના મુખ્ય સૂત્રધાર અને સાઈલીલા ઇન્વેસ્ટમેન્ટ ફર્મમાં સંચાલકે લેણદારોની ઉઘરાણીથી ગભરાઈ છે। મિત્રો, આવા જ અવનવા સમાચાર જાણવા માટે અમારી ચેનલને લાઈક કરો, સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન પર પ્રેસ કરો, જેથી અમારી ન્યૂઝની બધી જ અપડેટ આપને મળતી રહે।